નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર આણંદથી અમારા રિપોર્ટર એરુ પરમાર સાથે. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી. ત્યારે શ્રી હર્ષદભાઈના વિજય સંકલ્પ સાથે આયોજિત જનસભા ઉમરેઠની જનતા જનાર્દન સાથે સંવાદ સાધ્યો. ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સ્વ ગોવિંદભાઈ પરમારને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વ ગોવિંદભાઈએ આ વિસ્તારના વિકાસની સાથોસાથ લોકો સાથે આત્મીયતા કેળવીને જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપ્યું છે. છેવાડાના અને સામાન્ય માનવીની ચિંતા કરીને જનકલ્યાણની યોજનાઓ થકી લોકોનો અતૂટ વિશ્વાસ મેળવ્યો છે. ઉમરેઠના સૌ નાગરિકોની મોટી સંખ્યામાં મતદાન કરીને શ્રી હર્ષદભાઈ પરમારને જંગી બહુમતીથી વિજય બનાવે તેવું આહવાન કર્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.